હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બા અને આયંસથી વિડીયોને આપણે કરી દઈએ શરૂઆત. ભગવાનના દર્શન કરી, મસ્ત પૂજા કરી, બાની સાથે થોડી ઘણી વાતો કરી અને ધેન આફ્ટર હું નીકળી ગયો ઓફિસ તરફ. સુવિચાર વાંચી લ્યો, બીકોઝ સવારમાં હમણાં વરસાદ છે ને, તો ચાલવા નહીં જવાતું. ચાલવાનું તો ભાઈ વરસાદે ટાળી નાખ. અનિલભાઈ બહુ ટાઈમથી મને કહે છે ઓફિસ આવો. હવે ફાઇનલી 2 થી 3 દિવસમાં એમની ઓફિસ વિઝિટ કરવાની છે. અમરીશભાઈ અમે બધા મસ્ત વાતો કરી. ઓફિસે આવી ગયો તો વરસાદ ધોધમાર પડી રહ્યો હતો અને હું ઓફિસનું વર્ક કરી રહ્યો હતો ને તમારા જમનાબાનો ફોટો વચ્ચે આવ્યો. પછી મેં એમને ચેટ જીપીટીમાં નાખ્યો અને જોરદાર રિઝલ્ટ આવ્યું. જોઈ લો તમે, 1 નંબર. પછી મારા સૌજી દાદાનો ફોટો લીધો, એને પણ હું ચેટ જીપીટીમાં એચડીમાં નાખી દીધો અને રિઝલ્ટ જોઈ લો. જબરદસ્ત ભાઈ. તમે પણ ટ્રાય કરી કે નહીં મને કહેજો. હાલ હવે ઓફિસેથી બપોરનું ભોજન કરવા માટે ઘરે જાઉં છું. એની પહેલા અમારા આયંસને લઈ અને હું ને પૂજા અમે ત્રણેય આવે શિવાંશને લેવા માટે જઈએ છીએ. તો શિવાંશનો વેઇટ કરતા હતા અને આયંસને રમાડવા માટે બધા આવતા હતા. એક પછી એક બધા આયંસને બાય કહેતા હતા. એમાં વિપુલભાઈ મળી ગયા, એને પણ આયંસને બાય કીધું ને અમારા ભાઈ આવી ગયા સ્કૂલથી ને મસ્ત સેવ ટમેટાનું ભોજન લીધું. રોંઢાનું મસ્ત ચા દૂધ પીવાનું છે અને બા ને આયંસ મસ્ત બાલ્કનીમાં ચીપટાથી રમતા. ભાઈ મજા આવી ગઈ આયંસને અને મસ્ત ચા દૂધ પી હવે હું પૂજા અને શિવાંશ ત્રણેય જઈએ છીએ બહારના કામ કરવા માટે. સાંજ પડીને ઓફિસ વર્ક ડન કરીને રસ્તામાં મળી ગયા અમારા નીતાબેન, ભાણિયાભાઈ અને ભાણકીબેન. મોજ પડી ગઈ. પાન એક પાર્સલ કરી લીધું. પાન ખાવાની ઈચ્છા થઈ હતી આજે મારે. અને સોસાયટીની મેકિંગ ટેરેસ પર હતી તો આપણે સુઈ ગયેલા. બધા મુદ્દા આપણે ખબર જ હતી. પહેલેથી ઉઠીને આવી ગયો નીચે. ભાઈ હવે સુવાની તૈયારી કરે છે, હું પણ સુવાની તૈયારી કરું છું. મારી ઈચ્છા હતી લીંબુ પાણી પીવાની, તો પૂજા મને ચકાચક લીંબુ પાણી બની દીધું. 1 નંબર. મોજ પડી ગઈ ભાઈ લીંબુ પાણી પીવાની. એમાં ઈશ્વરી અને લીંબુ એટલે કાંઈ ન ઘટે. ભગવાનની પોટાડીને હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો છે, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.